હાલો ફ્રેન્ડ્સ, આજે હું તમને આપણા ઘરે જે નાળિયેર હોય તે નાળિયેરનો શું ઉપયોગ કરવો, તો એ નાળિયેરમાંથી આજે ઘરે નાળિયેરનું તેલ કેમ બને એ હું તમને રેસીપી બનાવું છું. તો સૌ પ્રથમ આ મેં નાળિયેર છે એ નાળિયેરને કટકા કરી અને મિક્સરમાં એને પાણી સાથે નાખીને એનું આપણે દૂધ કાઢી લેશું. તો આ એક આખું નાળિયેર છે, જે લીલું નાળિયેર છે આખું. તો એ લીલા નાળિયેરમાં 1 ગ્લાસ પાણી નાખી અને એનું આપણે દૂધ કરી લઈશું. એ દૂધ આપણે ગાળી લેશું. આવું 2 વાર પ્રોસેસ કરશું આપણે, કે જેથી એનું દૂધ બધું ગળાઈ જાય. તો આ રીતનું મેં તેને પાણી નાખીને ક્રશ કરી લીધું છે. તે નાળિયેરનું દૂધ નીકળ્યું છે. તો આપણે એને એક વ્હાઈટ લુગડામાં એ દૂધને આપણે ગાળી લઈશું. પાછું એ ગાળીને પાછી પ્રોસેસ બીજી વાર કરશું, જેટલેથી જે રહી ગયું હોય પાછું એમાં ક્રશ થઈ જાય અને પાછું એનું દૂધ નીકળી જાય. આ નાળિયેરનું દૂધ આ રીતના કાઢી લેવાનું છે. આને છીણીને પાછું આપણે એમાં નાખી મિક્સરમાં અને પાછું બીજી વાર આપણે હલાવી લઈશું. પછી આ છીણનો ઉપયોગ તમે ગમે તેમાં કરી શકો છો. એને સૂકવી શકો છો. ત્યારબાદ આને લીલું હોય તો લીલા નાળિયેરનું આપણે ટોપરા પાક છે, દાળ ઢોકળી છે, ગમે તે કરો એમાં તમે એડ કરી શકો છો. તો વળી પાછું આમાં થોડું પાણી નાખી હું પાછું એને હલાવી લઈશ. પાછું એનું જે દૂધ થાય એ પાછું આપણે આ વ્હાઈટ લુગડામાં હલાવી લઈશું. એને ટોપરાના છીણીને આપણે પાછું બીજી વાર ક્રશ કરી લીધું છે. પાછું આપણે એનું દૂધ એમાંથી કાઢી લીધું છે. હવે આ જે છે નાળિયેરનું દૂધ એને આપણે ફ્રીજમાં 7-8 કલાક માટે સેટ થવા દઈશું. એટલે જે એની ઉપરની મલાઈ છે એ ઉપર આવી જશે અને પાણી એનું અલગ થઈ જશે. આપ જોઈ શકો છો કે મેં નાળિયેરનું દૂધ જે છીણ કાઢ્યું હતું એની આ મલાઈ થઈ ગઈ છે. તો આ મલાઈને હવે આપણે કાઢી લેશું. આ મલાઈને આપણે માખણમાંથી જેમ ઘી કાઢતા હોય એ રીતના મલાઈ કાઢી લેવાની છે અને એનું આપણે તેલ કાઢી લેશું. હા, તો આપ જોઈ શકો છો કે આપણે જે ફ્રીજમાં રાખી હતી દૂધનું નાળિયેરને ક્રશ કરીને એનું દૂધ ઉપર એની મલાઈ આવી ગઈ હતી. તો આ રીતના એ આપણે જેમ માખણ ઉતારો એ રીતના જ એનું થઈ જશે પ્રોસેસ એનું. તો આપ જુઓ છો કે હવે ખાવાની તૈયારીમાં જ છે. લીલું નાળિયેર મેં જે લીધું હતું, લીલું નાળિયેર એમાંથી આટલું તેલ નીકળ્યું. આ તેલ 50 ગ્રામથી થોડુંક ઓછું નીકળ્યું છે, પણ જો વધારે નાળિયેર હોય ને તમારે કરવું હોય તો આનાથી વધારે નીકળે છે. ખૂબ જ સરસ થયું છે, એકદમ સ્મેલ સરસ આવે છે એમની. અને આ વાળમાં નાખવાથી નેચરલ કોઈ પણ આમાં એડ થયું નથી, એટલે નેચરલ જ છે. એટલે આ વાળ માટે ખૂબ જ અક્ષીર છે, સ્કિન માટે પણ ખૂબ સરસ તેલ છે આ. તો ઘરે તમે આ રીતના કોપરેલનું તેલ બનાવી શકો છો.